નમસ્કાર, અત્યાર સુધીની તમામ ખાસ ખબરો સાથે હું છું ઝરણા અને આજની સૌથી મોટી અને મહત્વની ખબર છે પેપર લીક મામલે ધોરણ 11 અને 12 બંનેના પેપર લીક થયાની પુષ્ટિ થઈ છે। ન્યૂઝ 18 ગુજરાતીએ સવારે 7 કલાકે આ અંગે પર્દાફાશ કર્યો હતો। ગઈકાલે જ યુટ્યુબ પર અપલોડ થઈ ગયા હતા આ પેપર અને જે પેપર યુટ્યુબ પર અપલોડ થયા છે તેને લઈને જ્યારે ખરાઈ કરવામાં આવી સંવાદદાતા દ્વારા ત્યારે ખબર પડી કે જે પેપર શાળામાં મોકલવામાં આવ્યા છે તે જ પેપર યુટ્યુબ અને અન્ય સોશિયલ મીડિયા મારફતે વાયરલ કરવામાં આવી રહ્યા છે। ધોરણ 11 અને 12 બંનેના પેપર લીક કરવામાં આવ્યા છે, એટલે કે વિદ્યાર્થીઓને રેડીમેડ પેપર મળી રહ્યા છે તે પણ ઓનલાઈન। તેઓએ માત્ર એક ક્લિક થકી આખું પેપર જે છે તે જોઈ લેવાનું છે અને તેના જવાબ સહિત પેપર તેમની સમક્ષ હાજર થઈ જાય છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા વિભુ પાસેથી મેળવીએ। વિભુ, જે પ્રકારે નવીન જે છે નવીન સાથે વાત થઈ, આખું જે મામલો છે તે સામે આવ્યો। નવીને એક શાળામાં જઈને ખરાઈ કરી, જ્યાં શાળામાં જે પેપર પરીક્ષા માટે લવાયું હતું તે જ પેપર યુટ્યુબ પર અપલોડ થયેલું જોવા મળ્યું। અન્ય શાળાઓમાં પણ તપાસ કરવાની કોશિશ થઈ રહી છે। આપના હાથે શું લાગ્યું? ઝરણા, ખૂબ જ મહત્વની વાત છે કે જે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા પેપર જે કૌભાંડ છે તેનો એક પર્દાફાશ કર્યો છે અને તેને વધારે એક વિગત જોવા મળી છે કે અમે અત્યારે જ્યારે 12મા ધોરણની અત્યારે એક્ઝામ ચાલી રહી છે અને પેપર છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન। આ પેપર પણ મારા હાથમાં છે। વિદ્યાર્થીઓએ આ પેપર છે તે અત્યારે આપી રહ્યા છે અને આ પેપરમાં જે આપ પ્રશ્ન જોઈ શકો છો તે યુટ્યુબ અને સોશિયલ મીડિયા ઉપર 14 કલાક પહેલા આ પેપર છે તે આવી ગયું છે। ખૂબ જ ગંભીર બાબત છે તે જોવા મળી રહી છે, કારણ કે ખૂબ મહત્વનું છે કે વિદ્યાર્થીઓ છે તે મહેનત કરતા હોય છે। હોશિયાર વિદ્યાર્થીઓ રાત દિવસ મહેનત કરતા હોય છે અને સારા ટકાવારી આવે તે માટે મહેનત કરતા હોય છે। મા બાપ તેમની પાછળ છે તે લગાતાર એ પણ મહેનત કરતા હોય છે કે તેમનો દીકરો કે દીકરી છે તે ભણી ગણી અને ખૂબ આગળ વધે, પરંતુ આ જે રીતે એક પછી એક પરીક્ષાના પેપરો ફૂટી રહ્યા છે તેમ આજે પણ આ પેપર છે તે આપ જોઈ શકો છો કે 12મા ધોરણનું પેપર છે અને આ જ પેપર 14 કલાક પહેલા સોશિયલ મીડિયા ઉપર જોવા મળી રહ્યું છે। એટલે કે સવાલ એ છે કે આ કઈ રીતે પેપર ફૂટે છે, કારણ કે જો નવનીતા પ્રકાશન દ્વારા આ પેપર છે તે છાપવામાં આવ્યું હતું અને તેના દ્વારા અલગ અલગ સ્કૂલને છે તે આપવામાં આવતું હતું। કેટલીક સ્કૂલો છે તે પોતાના જ પેપર પોતાની રીતે છે તે કાઢતો હોય છે અને ત્યારબાદ તેઓ વિદ્યાર્થીઓ માટે એક્ઝામ લેતા હોય છે, પરંતુ અત્યારે જે સ્કૂલમાં પેપર લેવાઈ રહ્યું છે, વિદ્યાર્થી 1 કલાકથી આ પેપર આપી રહ્યા છે, એ જ પેપર 14 કલાક પહેલા સોશિયલ મીડિયા ઉપર જોવા મળી રહ્યું છે। શિક્ષકો પણ આપણી સાથે છે, વાત કરીશું કે સર જે રીતે આ પેપર છે અત્યારે વિદ્યાર્થીઓ આપી રહ્યા છે એ જ પેપર 14 કલાક પહેલા સોશિયલ મીડિયા ઉપર જોવા મળે છે, શું કહેશો? આ વસ્તુ જે બની છે એ ઘણી દુઃખદ છે અને આમાં વિદ્યાર્થીઓના ભવિષ્યનો પ્રશ્ન આવે એટલે આવું ન બનવું જોઈએ એવું હું કહું છું। અને બીજી વાત, આ કાંઈ જે બન્યું છે એ અંગે અમને કોઈ જાણ થયેલ નથી। સર, કેટલા વાગ્યાથી આ પેપર ચાલુ થયું છે? આ સવારના 7:30 વિદ્યાર્થીઓને બોલાવેલા અને 8 વાગે અમારી પરીક્ષા ચાલુ થયેલ છે। સર, વારંવાર પેપરો ફૂટી રહ્યા છે, લાગે છે કે હોશિયાર વિદ્યાર્થીઓને આને ખૂબ જ નુકસાન થાય છે? આમાં જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એને ઘણું બધું નુકસાન થાય અને એ લોકોના ભવિષ્યનું શું એ પણ એક પ્રશ્ન આવે। માનો છો કે આ અંગે તપાસ છે તે થવી જોઈએ અને આ અંગે યોગ્ય તપાસ થવી જોઈએ એવું હું અને શિક્ષક જગત પણ વિચારે છે, કારણ કે શિક્ષકો પણ ખૂબ જ વિદ્યાર્થીઓ પાછળ મહેનત કરતા હોય છે અને સર છેલ્લે આ જ રીતે હંમેશા માટે કોઈ ભરતી હોય તો એમાં કૌભાંડ જોવા મળે છે, કોઈ એક્ઝામ હોય છે તો એમાં કૌભાંડ જોવા મળે છે, 12માની આ પ્રિલી છે એમાં પણ આ જોવા મળ્યું છે। આ વસ્તુ ઘણી ખોટી છે અને આવું ન જ થવું જોઈએ એવું મારું કહેવું છે। જે સ્કૂલની પરીક્ષાઓ લેવાય, બોર્ડની પરીક્ષા હોય કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે લેવાય એમાં કોઈ પણ વસ્તુ આવી ન બનવી જોઈએ અને જે ગુનેગાર હોય એને પકડવો જોઈએ ને એને યોગ્ય સજા થવી જોઈએ એવું મારું મંતવ્ય છે। બિલકુલ, તો યોગ્ય તેની તપાસ થવી જોઈએ અને જે જવાબદાર છે તેના સામે પગલાં લેવા જોઈએ। જ્યારે આ પેપરને આપણે યુટ્યુબ ઉપર જે પેપર ચાલી રહ્યું છે તેનો પહેલો પ્રશ્ન એમાં પણ એ જ છે કે વ્યવસાયી મંડળો પોતાના વ્યવસાય માટે કઈ બાબતોનું ઘડતર કરે છે। આ પ્રશ્ન જે યુટ્યુબ ઉપર પહેલા 14 કલાક પહેલા છે તે જોવા મળી રહ્યો છે। આખું પેપર અમે ચકાસ્યું છે, તમામ પ્રશ્નો છે તેના સેમ ટુ સેમ પેપર છે અને તેમાં આન્સર કી પણ આપી દેવામાં આવી છે, એટલે કે આ ખૂબ જ ગંભીર બાબત છે। વારંવાર આવી ઘટનાઓ બને છે ત્યારે હવે
તેમની ઉપર છે તે તપાસ થવી જોઈએ, યોગ્ય તપાસ થવી જોઈએ. કારણ કે જ્યારે કૌભાંડ થતું હોય છે ત્યારે તેની તપાસ કરવામાં આવે છે અને પકડવામાં આવે છે, પરંતુ તેના મૂળ સુધી નથી જવામાં આવતું અને તેના કારણે જ વારંવાર આ ઘટના છે તે બની રહી છે. ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. ભવિષ્યનું શું? 8 થી 10 વર્ષ પછી જે બેન્ચ આવશે કે જે સિસ્ટમમાં લોકો આવશે ત્યારે એવું બનશે કે જે લોકો પાસે પૈસા છે, પાવર છે, તે લોકો આગળ આવી જશે. જેની પાસે કેપેસિટી નથી તે લોકો આગળ આવી જશે અને કેપેસિટી વાળા લોકો છે તે બહાર ફરતા રહેશે. એટલે કે એક દિવસ એવો પણ આવી જશે કે જો આ લોકો આવી રીતના ચોરી કરી અને પાસ થઈ જશે અથવા તો સેટિંગ કરીને આગળ આવી જશે તો તેની કેપેસિટી નહીં હોય અને તેઓ સિસ્ટમમાં બેસે, એટલે કે જે પણ નિર્ણય લેશે તેના કારણે પણ ખૂબ જ મોટું નુકસાન થવાનું છે. આ જ્યારે એક પછી એક ઘટનાઓ બની રહી છે તેના મૂળ સુધી પહોંચવું બિલકુલ જરૂરી છે અને તેના મૂળ નહીં કપાય ત્યાં સુધી વારંવાર આ ઘટનાઓ છે તે બનતી રહેશે અને સવાલ એ જ ઊભો થાય છે કે વિદ્યાર્થી જે ખરેખર મહેનત કરી રહ્યા છે તેનું શું? જી બિલકુલ વિભુ, કોઈ પણ વસ્તુ હોય કે કોઈ પણ ઘટના હોય, હકારાત્મક અને નકારાત્મક બંને અસર તેની જોવા મળતી હોય છે અને આ પ્રકારના તત્વો જે છે તે સોશિયલ મીડિયાનો જે ઉપયોગ છે તે નકારાત્મક રીતે કરી રહ્યા છે અને તેને લઈને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. મારી સાથે શિક્ષણવિદ પરેશભાઈ શાહ પણ જોડાઈ રહ્યા છે. વિભુ, જોડાયેલા રહેશો. પરેશભાઈ, આપ કેટલો મોટો ગોટાળો અને કેટલું મોટું નુકસાન વિદ્યાર્થીઓ માટે ગણાવશો આ ઘટનાને? સામાન્ય રીતે લેવાનું જ્યારે નક્કી કરતા હોય આ સંજોગોની અંદર વિદ્યાર્થીઓનું હિત એ બહુ જ મહત્વનું છે અને આવી રીતે જે એક આખી ઘટના પ્રકાશમાં આવી છે કે આખા પ્રશ્નપત્રને યુટ્યુબ પર અપલોડ કરી દેવા અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા, એવું માનું છું કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા છે. જેમને પણ આ કર્યું હોય એમને વહેલી તકે શોધવા જોઈએ અને એમની સામે કાયદેસર પગલાં લેવા જોઈએ કે સોશિયલ મીડિયાનો ઉપયોગ વિદ્યાર્થીઓના હિતમાં થાય એ બહુ જરૂરી છે. નહીં કે વિદ્યાર્થીઓને આ રીતે આપણે પ્રશ્નપત્ર અપલોડ કરી અને વિદ્યાર્થીઓને પાંગડા બનાવી દઈએ. પરેશભાઈ, આ પ્રકારે પેપર લીક થવું અને મેં હમણાં એ પણ કહ્યું કે વિદ્યાર્થીઓના માનસપટ પર એક અસર ઊભી થઈ જશે કે પરીક્ષાની તૈયારી કરવી જ નથી, કારણ કે ગમે તે સમયે પેપર તો લીક થવાનું જ છે. આવું પણ બની શકે. સાચી વાત છે. આપણે જે પ્રશ્ન કર્યો એ પણ બહુ જ મહત્વનો છે કે વિદ્યાર્થીઓને જો આ રીતે સોશિયલ મીડિયા પરથી જો પ્રશ્નપત્ર મળવા લાગશે તો વિદ્યાર્થીઓ જે મહેનત કરે છે એમને તો નુકસાન જશે જ, કારણ કે જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે જે ખરેખર મહેનત કરે છે, આવી કોઈ ટેકનિક અથવા તો આવી કોઈ પ્રયુક્તિનો ઉપયોગ નથી કરતા, અને અમુક એવા વિદ્યાર્થી છે કે જેમને સીધા પ્રશ્નપત્ર મળી જાય છે અને તૈયારી કરે છે. તો હું માનું છું કે પ્રશ્નપત્ર શાળાએ કક્ષાએથી જ કાઢવા જોઈએ, આચાર્યની નિગરાની હેઠળ કાઢવા જોઈએ અને દરેક શાળાએ આપના માધ્યમથી કહીશ કે જો પ્રશ્નપત્ર પોતાની શાળાનું પોતે તૈયાર કરી અને વિદ્યાર્થીઓને આપે તો આવી ઘટનાઓ બનતા આપણે રોકી શકીશું. પરેશભાઈ, આપ જોડાયેલા રહેશો તો આ પ્રકારની ઘટનાને રોકવી ખૂબ જ જરૂરી છે. તો આ તરફ સમાચારો નવનીત પ્રકાશને દાવો કર્યો છે કે 2 થી 3 દિવસથી કેટલીક શાળાઓ તરફથી તેમને લગાતાર ફરિયાદ મળી રહી હતી. પેપર લીકની ફરિયાદો તેઓની પાસે આવી રહી હતી. કેટલાક લોકો આગલા દિવસે યુટ્યુબ પર પેપર લીક કરે છે અને અમુક રકમ આપી યુટ્યુબ સબસ્ક્રાઇબ કરી પેપર મેળવવાની ઓફર પણ થઈ છે. આ તરફ અમે ઘાટોડિયા પોલીસ સ્ટેશને જાણ કરી છે અને ફરિયાદ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. અમારી ટીમ દ્વારા 8 થી 10 યુટ્યુબર્સને શોધી કઢાયા છે તેવું પણ નવનીત પ્રકાશનનું કહેવું છે. આઈટીની ટીમ પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. ગુજરાતી ઉપરાંત હિન્દી, અંગ્રેજી માધ્યમના પેપરને લઈ પણ તપાસ કરાશે અને ખેદ સામે અમે અમારી નૈતિક જવાબદારી સમજીને આંતરિક તપાસ કરી રહ્યા છીએ તેવું નવનીત પ્રકાશનનું કહેવું છે. તેઓએ પણ કહ્યું છે કે અમારું કોપીરાઇટેડ સાહિત્ય છે અને અમે આઈપીઆર એક્ટ હેઠળ પણ ફરિયાદ કરીશું. બિલકુલ પ્રણવભાઈ, જે પ્રકારે આ મામલે ફરિયાદ પણ દાખલ કરી દેવામાં આવી છે, શું જે ગતિવિધિ છે કે શું કાર્યવાહી કે પગલાં આપના થકી લેવાયા છે, એટલે કે નવનીત પ્રકાશન થકી લેવાયા છે અને તેના રિવર્ટમાં આપને શું સહયોગ મળ્યો છે કાયદાકીય? અમે લોકો પોલીસ સ્ટેશન મળવા ગયા હતા ફરિયાદ નોંધાવવા માટે. સાહેબે પ્રારંભિક અમારી બધી જ વાત સાંભળી છે અને પૂરેપૂરો સાથ સહકાર આપશું એવું અમને જણાવ્યું છે. અમે બીજા બધા જે કંઈ પણ દસ્તાવેજ મેળવી શકીએ છીએ યુટ્યુબના માધ્યમથી એ બધું જ લઈને આજે ફરી એમને ત્યાં સુપ્રત કરીશું. અત્યાર સુધી અમને સકારાત્મક જવાબ મળ્યો છે અને પૂરેપૂરો સહકાર અમને પોલીસ ખાતા તરફથી અને સાયબર સેલ તરફથી મળશે એવી આશા અમને છે. જી બિલકુલ. કિરીટભાઈ, આપને જે પ્રકારે હમણાં પણ અમે નવનીત પ્રકાશન દ્વારા જે કહેવામાં આવ્યું, સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે તે બતાવ્યું. જાણવા માંગીશું કે કેવી રીતે આપને ફરિયાદો મળવા લાગી અને આ બાબતે નવનીત પ્રકાશને ગંભીરતા દાખવી?
શાળાઓ દ્વારા 2-3 દિવસથી આ ફરિયાદો અમને મળવાની શરૂ થઈ એટલે તરત જ અમે પ્રથમ તો યુટ્યુબ પર આ પેપર બ્લોક થઈ શકે કેવી રીતે, કારણ કે એ સૌથી પહેલું કાર્ય અમારું હતું, કારણ કે આ અમારું સાહિત્ય કોપીરાઇટ સાહિત્ય છે અને એ અમે પ્રક્રિયા શરૂ કરી દીધી. પણ આ બધી યુટ્યુબ ચેનલ એ એક ફોરેનની ચેનલ છે અને એ બધા કાયદા કાનૂન હેઠળ અમારા માટે પણ બધું નવું જ હતું, એટલે અમે એ પ્રયત્ન કરી રહ્યા છીએ. ત્યાર પછી તરત જ અમે આ ગટલોડિયા અમારા લીગલ ટીમે ગટલોડિયા પોલીસ સ્ટેશનમાં આ માટે ત્યાંના પીઆઈ સાહેબને મળ્યા અને બધી આ બહુ જ ગંભીર છે એ બાબતની અમે રજૂઆત કરી કે આ તરત જ આમાં પગલાં લેવા જોઈએ અને આ બાબત કારણ કે આ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને હિતમાં જોતા આ પ્રવૃત્તિ અટકવી બહુ જરૂરી છે. એટલે કાયદાકીય તમામ બાબતો અમે પગલાં લઈ રહ્યા છીએ અને અમારું એક મુખ્ય હેતુ જ એ છે કે પરીક્ષાઓ તો સતંતર આવ્યા જ કરશે, સંસ્થા અત્યારે કોઈ પણ હોઈ શકે, પણ ગુજરાતના બાળકોને આ સિસ્ટમમાંથી આપણે બહાર કાઢવા પડશે. આ ઇઝી શોર્ટકટ નો રસ્તો એ કોઈ પણ રસ્તો નથી આગળ જવા માટે. અત્યારે કદાચ ચલો તમે માની લઈએ કે આ પરીક્ષા પૂરતું તેઓ આગળ નીકળી જશે અને પછી શું આગળ શું થશે એમનું, એવું આપણે વિચાર કરવો જોઈએ કે આ એક શોર્ટકટ તમે અત્યારે અપનાવી લીધો, આગળ અનેક વાર્ષિક પરીક્ષાઓ આવશે, બોર્ડની પરીક્ષાઓ આવશે, ત્યારે આ વિદ્યાર્થીઓ ત્યાં આગળ શું કરશે? મૂળ આદત જે પડવી જોઈએ, આદત ના પડવી જોઈએ. એટલે પેપર ફોડનાર લોકો આમાં બહાર આવવા જોઈએ. આ વિદ્યાર્થીઓ આપણા જ બાળકો છે, એનો પાયો કાચો ન રહે એ આપણે સૌને જાગૃત થવાની જરૂર છે. ભવિષ્ય સાથે જે શિક્ષણવિદો બી કહી રહ્યા છે કે ચેડા થઈ રહ્યા છે, વિદ્યાર્થીઓને પાંગડા બનાવી રહ્યા છે. વિદ્યાર્થીઓ આપણા છે એ એક બાબત આપણે સૌ લક્ષમાં રાખીએ. આ વિદ્યાર્થીઓ કોઈ બહારના નથી, વિદ્યાર્થીઓ આપણા જ બાળકો છે અને આપણા બાળકો સાથે ભવિષ્યમાં ચેડા થાય. આ વિદ્યાર્થીઓ આગળ જતા કેટલી જગ્યાએ આ એક વખત જો શોર્ટકટ ચોરીનો રસ્તો એમણે અપનાવ્યો તો આગળ જતા ભવિષ્ય શું થશે? આ એક બાબત બહુ ગંભીર છે અને સૌએ જાગૃત થઈને રોકવાની જરૂર છે. બિલકુલ, આ બાબતે કોઈ કડક પગલાં લેવા જોઈએ. માત્ર પ્રિલિમિનરી પરીક્ષા છે એટલે તેને અવગણવામાં આવે અને ગંભીરતાથી પગલાં ન લેવાય તો આવી ઘટનાઓ વધુ વાર પણ બની શકે, તો તેમાં કોઈ નવાઈ નહીં હોય. ચર્ચા જારી રહેશે અને આ અમને અનેક ખુલાસાઓ સાથે ફરી એકવાર પાછા ફરીએ છીએ. તે પહેલા રોકાઈએ બ્રેક માટે.